શક્તિનગર વિસ્તારમાં 181 અભયમની ટીમે સતર્કતા દાખવી અને એક બાળ લગ્ન અટકાવ્યા છે। ગારિયાધારના વાવડી ગામેથી આવેલી જાન હજુ લગ્ન વિધિ સંપન્ન કરે તે પહેલા જ અભયમની ટીમે સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી, જેમાં કન્યા સગીર વયની હોવાનું જાણવા મળ્યું હતું અને તેને લઈ અને તેમના દ્વારા આગળની કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી। કાયદાના ઉલ્લંઘન બદલ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે। મને એવી સમાચાર મળ્યા કે બાળ લગ્ન શક્તિનગરમાં થાય છે જાંબા રોડ માથે, તો હું સ્થળ પર જોવા ગયો તો બાળ લગ્ન થતા હતા અને 181 માથે હું જાણ કરી એટલે 181 વાળા મેડમ આવ્યા અને સ્ટાફના માણસો આવી ગયા અને બાળ લગ્ન અટકાવ્યા અને પોલીસ સ્ટેશને લાવેલા છે। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાયા છે। રાકેશ, આ બાળ લગ્ન અટકાવવાની આખી ઘટના શું છે? જી, તમને જણાવી દઉં કે પાલિતાણા 181 અભય ટીમને બાળ લગ્ન થતા અટકાવ્યા છે। અભયની ટીમને બાતમી મળતા શક્તિનગર વિસ્તારમાં ચાલી રહેલ લગ્નમાં તપાસ કરી હતી અને લગ્ન થઈ રહેલા નવવધુને ડોક્યુમેન્ટની તપાસ કરતા જેમાં કન્યા સગીર વયની નીકળતા તેમના માતા પિતાને લગ્ન વિધિ કરાવવા સહિતને ટાઉન પોલીસ મથકે લવાયા છે। જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી રહી છે અને ગારિયાધારના વાવડી ગામેથી પરણવા આવેલ જાન પરત ફરી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસનો ધમધમાટ ચાલુ છે। જી, આભાર રાકેશ।